અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો. ભારતના એક પર્વતારોહકે આ સાબિત કરી બતાવ્યું છે. ન્યૂ ભારત ન્યૂઝની ટીમ ભારતના નામે વર્લ્ડ રેકોર્ડ કરનાર આ પર્વતારોહકને સેલ્યુટ કરે છે. ભારતના હરિયાણાના હિસારના પર્વતારોહક રોહતાઝ ખિલેરીએ યુરોપની સૌથી ઊંચી ચોટી માઉન્ટ એબ્રુસ, જે લગભગ 18,510 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જ્યાં વગર ઓક્સિજન સપોર્ટ સતત 24 કલાક વિતાવે છે અને એક વર્લ્ડ રેકોર્ડ કરી બતાવે છે. જ્યાં -40 ડિગ્રીથી -50 ડિગ્રી તાપમાન છે અને 60 કિલોમીટરની ગતિથી પવન વહે છે. તેઓ આ સિદ્ધિ મેળવનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ રેકોર્ડ તેમને જાન્યુઆરી 2026માં સર્જી બતાવ્યો છે. આ વાત તો હાલ સૌ કોઈ જાણે છે, પરંતુ ત્યાં પહોંચવા માટે તેઓ કેટલી વાર પ્રયત્ન કરે છે. પોતાના જીવનના 8 વર્ષ માત્ર આ પહાડની ચોટી પર પહોંચવા માટે લગાવી દે છે. આ સંઘર્ષ વચ્ચે પોતાના હાથની 2 આંગળીઓ આ માણસે ખોઈ દીધી છે. ઠંડા વાતાવરણને કારણે તેમની આંગળીઓમાં લોહી જામી જતા તેને કાપી નાખવી પડી હતી. ઘણીવાર માણસની સફળતા આપણી સ્ક્રીન પર આવતી હોય છે, પણ તેની પાછળનો સંઘર્ષ સમય સાથે પાછળ છૂટી જતો હોય છે.